છોટાઉદેપુર જિલ્લા તાલુકા સહિત જિલ્લામાં પાણીની રામાયણ, પાણીના હોજ બનાવ્યા પરંતુ કનેક્શન નહીં। પાણી આપો, પાણી આપો, પાણી આપો। કરેલી બાંધકામની કામગીરીમાં પણ શંકા। છોટાઉદેપુર તાલુકામાં અંત્રોલી ગ્રામ્ય પંચાયતમાં આવેલા ખુંદા પીપળા ફળિયામાં 300 ઘર આવેલા છે અને અંદાજે 2000 જેટલી વસ્તી વસવાટ કરે છે। આ ગામના લોકોને પાણીના કનેક્શન હજુ સુધી મળ્યા નથી। છેલ્લા સરકાર અમને કનેક્શન આપો, સરકાર અમને કનેક્શન આપો, સરકાર અમને કનેક્શન આપો, સરકાર અમને કનેક્શન આપો। એક વર્ષ જેવો સમય થયો, પાણીનો હોજ બનાવી દેવામાં આવ્યો છે, જેમાં પાણી પણ છે પરંતુ ઘરે ઘરે કનેક્શન અપાયા નથી। જ્યારે ગામના લોકો જણાવી રહ્યા છે કે આ પાણીનો કૂવો બનાવ્યો પરંતુ ત્યાં લાઇટ પણ નથી અને પાણી મળતું નથી, જેથી કપરા ઉનાળાની અંદર પાણી માટે ગામના લોકોએ વલખા મારવાનો વારો આવ્યો છે। શું આને વિકાસ કહી શકાય? જ્યારે બનાવેલા પાણીના હોજની બાંધકામની કામગીરી ઉપર પણ લોકોને શંકા જઈ રહી છે। પાણીના પ્રશ્નો અંગે લોકો વારંવાર રજૂઆતો કરીને થાકી ગયા છે, જ્યારે હવે મીડિયાનો સંપર્ક કરવા ચૂકતા નથી। અંતરિયાળ વિસ્તારમાં સ્થળ ઉપર જોતા વાસ્તવિક નજરે પડતી હોય છે કે પ્રજા કઈ રીતના જીવન ગુજારી રહી છે। કપરા ઉનાળાની અંદર પાણીની પરમ આવશ્યકતા જીવ માત્રને હોય છે પરંતુ પ્રજાને પાણી મળતું નથી। જ્યારે છોટાઉદેપુરના ખુંદા પીપળા ફળિયાની વાત કરીએ તો ના ઘરે ઘરે નળ પણ નથી અને જળ પણ આવતું નથી। જ્યારે પાણીની બનાવેલી ટાંકીમાંથી જે કનેક્શન આપ્યું ત્યાં પ્લાસ્ટિકની પાઇપ ફિટ કરી દેવામાં આવી છે। આ બનાવેલી ટાંકીના ઢાંકણા પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર તાલુકાના ખુંદા પીપળા ફળિયામાં રહેતા આદિવાસી લોકો પાણીની પોકાર કરી રહ્યા છે। જણાવી રહ્યા છે કે નળ છે પણ જળ આવતું નથી। ઘરના કામ છોડીને પાણી શોધવા દૂર દૂર જવું પડતું હોય। હાલની પરિસ્થિતિમાં દરેક માનવી કામગીરીમાં વ્યસ્ત હોય તેવા સમયમાં સમયનો બગાડ કરી ઘરની સ્ત્રીઓ પાણી શોધવા અન્ય ખેતરોમાં આવેલા હેડપંપ પાસે જવું પડે છે, પરંતુ ઘણા હેડપંપ પણ બગડેલી હાલતમાં હોય, જેથી કપરા ઉનાળામાં પાણીની ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ છે। સરકાર દ્વારા પાણીનો હોજ 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી અમોને પાણી મળતું નથી। આ બાબતે વારંવાર રજૂઆતો કરી પરંતુ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી અને પાણી મળ્યા નથી। છોટાઉદેપુર તાલુકાના આત્રોલી પંચાયતની અંદર ખુંદા પીપળા ફળિયાની અંદર એક હોજ બનેલો છે નળ સે જળ કનેક્શન માટે। છેલ્લા 1 વર્ષથી આ જે હોજ બનેલો છે પણ આ હોજ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે। અત્યાર સુધી કોઈ ઘરમાં નળ કનેક્શન ફિટ કરેલા નહીં, કાં તો પાણી પણ આવતું નહીં। અમે વારંવાર ધારાસભ્ય શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, જિલ્લા પંચાયતમાં દરેક જગ્યાએ રજૂઆત કરવા છતાં અમને આ બાબતે કોઈ પણ સારો જવાબ એમનો સામેથી પ્રતિસાદ મળ્યો નહીં। અમે આત્રોલી ગ્રામ પંચાયતમાં પણ તેમ છતાં પણ અત્યાર સુધી આનો અમને સત્વરે કોઈ તંત્ર દ્વારા જવાબ આપેલ નથી। તો અમારી માંગણી એટલી છે કે અમારા આત્રોલીની અંદર મિનિમમ 10 થી 12 ફળિયા આવેલા છે। ખુંદા પીપળા, જમોરી ફળિયું છે, નાયક સમાજ છે, આ બાજુ કાળિયાજોર છે, સરપંચ ફળિયું છે, આવા ઘણા બધા ફળિયા આવેલા છે। આ દરેક ફળિયાની અંદર એક બી ઘર નળનું કનેક્શન આપેલું નથી અને ખાલી હોજ બનાવી દીધો છે ટાંકીનો, પણ અહીંયાથી પાણી સપ્લાય થતું નથી। અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે। ઉનાળાની અંદર બધાને જ ખબર છે કે પાણીની ઘણી બધી તકલીફ હોય છે। અમે હેડપંપ, કૂવા અથવા તો જ્યાં નદીનું કોતર હોય ત્યાં પાણી સંગ્રહ હોય ત્યાં અમારી બહેનો પાણી લેવા જતી હોય તો અમે સરકારને એટલું કહીએ છીએ કે આજે હોજ અને ટાંકા બનાવી દેવાથી અને ખાલી મોટી મોટી વાતો કરવાથી પાણી મળવાનું નથી। આનો સત્વરે તંત્ર દ્વારા ઉકેલ લાવવામાં આવે અને આત્રોલી ગામની અંદર આજે નળનું કનેક્શન છે કાં તો આજે હોજ છે એની અંદર પાણી ચાલુ કરવામાં આવે અને દરેક ઘરની અંદર નળ સે જળનું પાણી આપવામાં આવે। શું નામ? વરસનભાઈ રાઠવા, સામાજિક આગેવાન, કયું ગામ? આત્રોલી। છોટાઉદેપુર તાલુકાના આત્રોલી જૂથ ગ્રામ પંચાયત में આવતા 7 ગામોમાં ગામ લોકોની રજૂઆત છે કે પાણી મળે એટલે અમે 2 થી 3 વર્ષ
થી અમે રજૂઆત કરતા આવીએ છીએ, પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી. અધિકારીઓ પાણી પુરવઠાના આવીને તપાસ કરી જાય, સર્વે કરીને તો આજ દિન સુધી હજુ કોઈને પાણી મળતું નથી. ટાંકા બનેલા છે, ટાંકીઓ બનેલી છે, નળ બનેલી છે, પણ નળમાં પેલી શકલી નથી અને હજુ કોઈ સ્ટાર્ટ જ નથી થયું પાણી મળવા માટે. સોલર ટાંકી બની છે એમે મળે છે, પણ બીજી જે સિંચાઈની ને આપણે વાસમા વાળાનું જે કામ થયું છે નળથી જળમાં, એ કામમાં હજુ પણ કોઈને પાણીનું મળું તે નથી થયું. ખાલી જે ટેસ્ટ કરે છે ને ખાલી ફોટા પાડીને જતા રહે છે, પણ હજુ લોકોને પીવા પાણી મળી નથી. લોકોને વારંવાર રજૂઆત અમને કરે છે, અમે પણ 2 થી 3 વર્ષથી રજૂઆત કરતા આવીએ, તો આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. આત્રોલીના ખુંદાઈપડા ફળિયામાં સિંચાઈ વાળા હોજ બનાવેલો છે, અને હજુ એ ફળિયામાં 300 થી 400 ઘરો છે, અમે કોઈ નળથી શકલી બની નથી હજુ, અને લોકોને કોઈ હજુ પીવાના પાણી મળતા નથી, અને હેડપંપોનો સહારો લઈને પાણી પી રહ્યા છે, પણ કોઈ ઢોર ઢાકર માટે પાણીની ઘણી તકલીફ હોય છે. શું નામ? રાઠવા રૂપસિંહ તેરસિંહ, પૂર્વે સરપંચ. મારું નામ રાઠવાભાઈ પરવીનભાઈ ગુલસિંહ. એમાં પાણી અમૂળ કનેક્શન નથી આવેલું. જ્યાં ગાંધીનગર થી ફોન આવ્યો કે પાણીનું કનેક્શન મળી જશે, કે અમે જપાફું આલીએ છે. પાણી નહીં આવ્યું, નહીં કનેક્શન આલ્યું, જપાફું અમે આલીએ. કેટલો સમય પહેલા ફોન આવ્યો? લગભગ 15-20 દિવસ પહેલો. ભાઈ પાણી તમારે મળી ગયું છે કે નથી મળ્યું, કનેક્શન નહીં આવ્યું એમ કીધું મેં. અમે બૈરા અમારા છે ને હેડપંપ સુધી લગભગ ફળિયાની અંદરમાં બધા હેડપંપ બગડેલા છે. હેડપંપ ની રજૂઆત કરજે કે બગડેલા છે. અમે કહેતે હજુ કોઈ રિપેરિંગ કરવા બી નથી આવ્યા. અમુક જગ્યાએ હેડપંપ સારું અહીંયા જાય કે બૈરા પાણી ભરવા જાય છે, તેમ બી પાણી નહીં. 1 થી 2 ડગલો ભરાય છે. અમારા જમીનમાં પાણી નહીં, તો હમણાં ઉનાળામાં ડગલા ઢોરાને પાણી પાવા બી તકલીફ પડે છે. અમારા બૈરા ઘરનું કામ કરે કે પછી ઢોરાનું કે પાણીનું હા સેવા જાય. નજીક પાણી કે નળ આપેલો હોય તો તાત્કાલિક પાણી ભરી કે કોઈ બીને પેલી કરે ને ઢોરા સુધી પાણી પાઈ દે. ઉનાળાના ટાઈમે ખરા ટાઈમે પાણીની જરૂર પડે. શિયાળામાં તો કોઈ પેલી એ નહીં, ગમે ત્યાં પાણી જડી જાય. પણ ઉનાળામાં કેમ કે પાણીની વધારે જરૂર પડે, કેમ કે તડકો વધારે હોય. અમારી માંગ તાત્કાલિક પાણીના કનેક્શન આલે ને પાણી જોઈએ. સરકાર શ્રી રાઠવા પરવીનભાઈ ગુલસિંહ, અત્રોલી ગામ, ફળિયા, ખુંદા પીપળા.